તો સ્વાધ્યાયનો 12મો દાખલો કે જે આપણા આ લેક્ચરનો પહેલો દાખલો ગણી શકાય. તો સ્વાધ્યાયના 12મા દાખલાથી શરૂઆત કરીએ. મેં સ્વાધ્યાયના 1 થી 11 દાખલા તથા ઉદાહરણ આ બંને વિડીયો તમને યુટ્યુબ ઉપર મૂકી દીધા છે. જો તમે હજી સુધી ન જોયો હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં મૂકેલી છે, તો પહેલાં એ જોઈ લેજો. ત્યાર પછી આ દાખલા જોશો તો વધુ ખ્યાલ આવશે, એટલે કન્ટિન્યુટી પણ રહેશે. તો સ્વાધ્યાયનો 12મો દાખલો આપણે શરૂઆત કરીએ મિત્રો, કે તમને બે જુદા જુદા તત્વ આપેલા છે કે રેડિયમ અને રેડોન. તો રેડિયમ જે છે 88226, એમાંથી આલ્ફા કણ જ્યારે ઉત્સર્જન થાય ત્યારે કેટલી ઉર્જા મુક્ત થશે અને આ આલ્ફા કણની ગતિ ઉર્જા પણ શોધવાની છે. ડેટા તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે, બધાના દળ આપેલા છે. તો હું રેડિયમ જે તત્વ છે એમાંથી આલ્ફા કણને ઉત્સર્જન કરું તો 88માંથી આલ્ફા એટલે He24, તો 88માંથી 2 જાય તો 86 ક્રમાંક ધરાવતું તત્વ મળશે. 226માંથી 4 જાય તો 222 દળાંક ધરાવતું તત્વ. 86 222 દળાંક. મિત્રો આપણને આવર્ત કોષ્ટકમાં 86 પરમાણુ ક્રમાંકવાળું તત્વ કયું છે એક ઓબ્વિયસ છે, ના ખબર હોય કારણ કે આપણે ફિઝિક્સના સ્ટુડન્ટ છીએ. તો બહુ જ સહેલું, કારણ કે એ લોકોએ ડેટામાં તમને જે આપ્યું હશે એ આના અનુલક્ષીને આપ્યું હશે કે 86 222 વાળું તત્વ એટલે રેડોન. હવે ક્યુ શોધવાનું છે મારે, એટલે ક્યુનું મેં સૂત્ર મૂક્યું આઇન્સ્ટાઈનનું સમીકરણ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે આપણે એમ યાદ રાખશું કે માસ ઓફ પ્રક્રિયક માંથી માસ ઓફ નિપજ બાદ કરવું. તો નિપજ એટલે રેડોન અને આલ્ફા એ બે બાદ કર્યા એના દળ, એને ગુણ્યા સી સ્ક્વેર. આ બધાના દળ તમને ટેક્સ્ટબુકમાં રકમમાં આપેલા છે યુના સ્વરૂપમાં, એટલે મેં યુ કોમન કાઢ્યો. સી સ્ક્વેરના સી સ્ક્વેર, યુ ઇન્ટુ સી સ્ક્વેર દેખાય અહીંયા 931.5 મેગા એવી મૂકી દીધું. આનું કેલ્ક્યુલેશન મેં કર્યું એટલે મને ક્યુ આન્સર મળ્યો 4.93 મેગા એવી. આ ક્યુ મૂલ્ય મળી ગયું. હવે તમારે ગતિ ઉર્જા શોધવાની છે આલ્ફાની, એટલે ગતિ ઉર્જા માટે સૂત્ર યાદ રાખવાનું છે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ના છેદમાં A-4 ઇન્ટુ કે આલ્ફા. કે આલ્ફા એટલે આલ્ફાની ગતિ ઉર્જા. આ તમારી પાસે છે, આ શોધવાનું છે એટલે મેં એને કરતા બનાવ્યું એટલે A-4/A ઇન્ટુ ક્યુ. બધાની કિંમત મૂકતો ગયો. એ એટલે મિત્રો અહીંયા જે પ્રક્રિયકમાં એ હોય એનો ઉપયોગ કરવો, કે 226 છે તો એના સ્થાને 226 મૂકી દો. આન્સર આવી ગયો 4.84 મેગા ઇવી. એટલે કે લગભગ ક્યુ અને કે ના મૂલ્ય લગભગ સમાન હશે. પરફેક્ટ સમાન હોય એવું જરૂરી નથી, કારણ કે આ જે ક્યુ છે એ કુલ ઉર્જા છે, જ્યારે કે આલ્ફા એટલે આલ્ફા એક જની ગતિ ઉર્જા છે એ હંમેશા ઓછી હોય, એટલે જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થાય એનો સીધો અર્થ એવો કહી શકાય કે ક્યુનું મૂલ્ય મોટું હશે, કારણ કે ક્યુ એટલે કુલ ઉર્જા, જેમાં રેડોન છે પણ હિલિયમય છે, પણ અહીંયા મોટા ભાગનો હિલિયમ હલકો છે એટલે એની ગતિ ઉર્જા હોઈ શકે, જ્યારે રેડોનની ઉર્જા થોડીક જ એટલે કે સૂક્ષ્મ પ્રમાણમાં હશે. હવે આગળ વધીએ, બી વિભાગ ગણીએ કે રેડોન જે આપેલું છે 86 220, એમાંથી આલ્ફા ક્ષય થાય એટલે જે નવું તત્વ બનશે એ 84 216 બનશે. સેમ ટુ સેમ એ જ મેથોડોલોજી વાપરી ગણતરી તમારે જાતે કરવાની છે. આ ક્યુનું સૂત્ર મેં હમણાં જ વાત કરી કે માસ ઓફ પ્રક્રિયકમાંથી માસ ઓફ નિપજ બાદ કરતું જવાનું. આ જે છે એ પણ આપેલું છે તમને ટેક્સ્ટબુકમાં રકમમાં, તો આની અંદર કિંમત મૂકજો. યુ સી સ્ક્વેરની જગ્યાએ 931.5, એટલે આનો જે આન્સર આવે ફાઇનલી મેગા ઇવીના ક્રમનો હશે. ગતિ ઉર્જાનું ફરીથી મેં સૂત્ર મૂક્યું, આ ગતિ ઉર્જા તમને મળે. અહીંયા 12મો દાખલો પૂરો થાય છે મિત્રો. નેક્સ્ટ સ્વાધ્યાયનો 13મો દાખલો. એનો પ્રશ્ન કંઈક આ રીતનો છે કે કાર્બન 611નું વિભંજન થઈને બોરોન 511 બને છે, સાથે પોઝિટ્રોન કણનું ઉત્સર્જન થાય છે. અને પોઝિટ્રોન સાથે આપ સૌ જાણો છો કે ન્યુટ્રિનો હોય જ, એટલે આ બે લંગોટિયા છે મિત્રો. ઓકે, એટલે પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો અને સાથે અમુક ઉર્જા પણ છૂટી પડશે. આ જે ઉર્જા જે છે આ
ઉર્જા તમારે શોધવાની છે કે કયું મૂલ્યની તમારે ગણતરી કરવાની છે. માસ ઓફ કાર્બન અને માસ ઓફ બોરોન આ આપેલું છે ટેક્સ્ટબુકમાં, મેં લખ્યું નથી. કે મેક્સિમમ પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપેલી છે, એની સાથે સરખામણી કરવાની ભાઈ કે તમારે જે મળે છે થિયરિટિકલ અને પ્રાયોગિક બંને શું જવાબ સમાન છે. T1 આપ્યું છે પણ કંઈ કામનું નથી. હવે આપણે ગણતરી કરીએ કે ભાઈ કુલ ક્યુ શોધવાનું છે, એટલે ક્યુનું મેં સૂત્ર મૂકી દીધું પહેલાં. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે માસ ઓફ કાર્બન. ચાલો, માસ ઓફ કાર્બન 611. જ્યારે મિત્રો પોઝિટ્રોન કણ ઉત્સર્જન થાય તો એની અંદર જે આમાં ઇલેક્ટ્રોન છે એને પણ આપણે બાદ કરતા જઈશું. એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. તો 6 ઓફ માસ ઇલેક્ટ્રોન માઇનસ, હવે કાઉન્સમાં આપણે લખશું માસ ઓફ બોરોન B511 માઇનસ 5 માસ ઓફ ઇલેક્ટ્રોન. આ પોઝિટ્રોન છે એટલે એ તો માઇનસ એમ ઓફ ઈ આવશે જ, એને ગુણ્યા સી સ્ક્વેર. મિત્રો ફરીથી હું સમજાવવાનો છું, ચિંતા ન કરો કે આ નવું આવ્યું, આવું શું વળી, આવું તો અત્યારે પહેલી વાર આવે છે. તો મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ પોઝિટ્રોન કણનું ઉત્સર્જન થાય ને ત્યારે એને બેલેન્સ કરવા માટે કાર્બન જે છે એ કાર્બનમાંથી પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. તો કાર્બનમાંથી જેટલા ઇલેક્ટ્રોન કાર્બનની અંદર હોય બધા બાદ કરી નાખો પહેલાં. તો કાર્બનના બધા ઇલેક્ટ્રોન મેં બાદ કરી નાખ્યા તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6. તો -6 Me. પછી આ પ્રક્રિયકનો વિભાગ પૂરો થયો, માઇનસ કરીને નિપજનો વિભાગ. નિપજ જે છે એમાં માસ ઓફ બોરોન 511, 5 બોરોનની અંદર ઇલેક્ટ્રોન હશે એ પણ નીકળી જશે. પણ આ જે છે ને 12 લખવું, માઇનસ માસ ઓફ પોઝિટ્રોન. આ બધા ઇલેક્ટ્રોન છે, જ્યારે આ પોઝિટ્રોન છે એ અંદર નિપજની અંદર જ આવે. એટલે આ આખો વિભાગ જે છે એની અંદર હવે હું ગણતરી કરું છું. ચાલો, માસ ઓફ કાર્બન હું ડેટા વાંચી લઉં કે 11.011.434 11. ચાલો, એક હજી ગણતરી એક સ્ટેપ કરી નાખીએ જેથી કરીને આ વિભાગ આખો ક્લિયર થઈ જાય. ભલે એક સ્ટેપ થાય, સાદરૂપમાં સેજે ગાફલાઈ નહીં રાખવી. માસ ઓફ કાર્બન 611. ચાલો, -6 Me માઇનસ માસ ઓફ બોરોન 511 માઇનસ માઇનસ પ્લસ 5 Me માઇનસ Me ઇન્ટુ સી સ્ક્વેર. માસ ઓફ કાર્બન 611 માઇનસ માઇનસ 6 ને 1 7, -7 પ્લસ 5 એટલે -2 Me -2 Me ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો, હવે કિંમત મૂકીએ આપણે ભાઈ. તો 11.0 11.434 11.011.434 માઇનસ માસ ઓફ બોરોન 11.00305 11.00305 માઇનસ 2 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. હાલો ભાઈ, માસ ઓફ ઇલેક્ટ્રોન આગળ આપેલું છે 0.000548 0.000548. બધા યુના સ્વરૂપમાં હતા એટલે યુ બહાર કાઢી લીધો. આનું સાદરૂપ આપ્યું. ચાલો, આનું સાદરૂપ આપણે 0.001033 એવું આવે છે. 0.001033 એને ગુણ્યા યુ ઇન્ટુ સી સ્ક્વેર એટલે 931.5 મેગા EV. ચાલો, આની ગણતરી હું કરી નાખું છું. તો 0.9622 મેગા EV આ તમને ક્યુ મળ્યું મિત્રો. તો હવે આ જે ક્યુ છે એ ક્યુ એટલે કુલ ઉર્જા, અહીંથી બધાની ઉર્જા એટલે એનર્જી ઓફ બોરોન એટલે બધાની ગતિ ઉર્જા જ આપણે લખીએ સીધી. તો ગતિ ઉર્જાને આપણે કે કહી શકાય, કે ઓફ બોરોન પ્લસ કે ઓફ પોઝિટ્રોન પ્લસ કે ઓફ ન્યુટ્રિનો. મિત્રો, કે એટલે 1/2 mv². દળ નાનું હોય એની ગતિ ઉર્જા પણ નાની હોય.
જેનું દળ ઓછું હોય તો ન્યુટ્રિનોને તો દળ જ નથી ભાઈ, એટલે એની ગતિ ઉર્જા હું 0 લઈ લઈશ. બોરોન છે ભારે છે એટલે સ્થિર થઈ જશે એઝ કમ્પેર ટુ પોઝિટ્રોન, એટલે પણ આની ગતિ ઉર્જા 0 થઈ જશે, એટલે વધશે ખાલી પોઝિટ્રોનની. તો Q બરાબર K ઓફ E પ્લસ આવું તમને મળ્યું, એટલે 0.9622 મેગા EV આ તમને મળે છે Q અને K ઓફ E પ્લસ. બંને જવાબ તમને સરખા મળ્યા. તો આ સરખામણી કઈ કહેવાય મિત્રો. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 14 આપણે આગળ વધીએ. તો હવે મિત્રો સ્વાધ્યાયનો 14મો દાખલો જે આપણે ગણવાના છીએ, હું રકમ વાંચું છું, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. કે નાઇટ્રોજન 1023, તો નાઇટ્રોજન 1023 ન્યુક્લિયસ જે છે એ બીટા માઇનસનું ઉત્સર્જન કરે અને ક્ષય પામે છે. તો બીટા ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. માસ ઓફ નિયોન 1023 તમને આપેલું છે. તો આપણે પહેલાં ડેટા લખી નાખીએ કે સ્વાધ્યાયનો 14મો દાખલો, ચાલો સ્વાધ્યાયનો 14મો દાખલો, અહીં માસ ઓફ નિયોન 1023 આપેલું છે 22.994466, 22.994466 યુ આપેલું છે. અને માસ ઓફ સોડિયમ Na1123 આ આપેલું છે 22.989770. ભાઈ આમાં દળ બધા આવા મોબાઈલ નંબર હોય ને એવા જ આપેલા છે, પણ કંઈ વાંધો નહીં, તો આપણે એવા લેશું. બરાબર. આ તમને રકમ આપેલી છે. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ આ જે નાઇટ્રોજન, ખોટું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, નિયોન 1023, આ નિયોનમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થાય છે. તો એ પ્રક્રિયા તમારે લખવાની છે. એટલે પહેલાં મેં પ્રક્રિયા લખી કે ભાઈ નિયોન 1023 એમાંથી ઉત્સર્જન થાય છે બીટા માઇનસ એટલે કે E-10 ઇલેક્ટ્રોન સાથે. તમને ખબર છે કે પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો હોય તો એવી રીતે ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો હોય, એટલે એન્ટી ન્યુટ્રિનો કણ હશે જ, સાથે અમુક ઉર્જા હશે, એટલે Q લખીએ. 10 એટલે અહીંયા જે નવું બનશે 1123 બનશે, તો 1123 એટલે સોડિયમ, એટલે કે Na1123. તો આ તમને પ્રક્રિયા લખો એવો પહેલો પ્રશ્ન હતો. તો પ્રક્રિયા મેં લખી નાખી કે નિયોનમાંથી જ્યારે ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ ઉત્સર્જન થશે ત્યારે નવું નિપજ ન્યુક્લિયસ બનશે સોડિયમ 1123. હવે તમારે Q શોધવાનું છે. તો હવે Q ઇઝ ઇક્વલ ટુ લખીએ આપણે ડેલ્ટા M ઇન્ટુ C². ડેલ્ટા M એટલે માસ ઓફ પ્રક્રિયક એટલે કે માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ સોડિયમ માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. ન્યુટ્રિનોને કાંઈ દળ હોતું નથી એટલે 0 એને ગુણ્યા C². ચાલો માસ ઓફ નિયોન, તો માસ ઓફ નિયોન એટલે 22.994466 માઇનસ માસ ઓફ સોડિયમ એટલે 22.989770 માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન, તો માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે, તો સોરી ઇલેક્ટ્રોન, હા સોરી એક મિત્રો બહુ જ અગત્યનો મુદ્દો આપણે ભૂલી ગયા કે ભાઈ મેં હમણાં જ આપણે આગળના દાખલામાં કીધું કે ભાઈ નિયોન ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય
ત્યારે આપણે ચોખ્ખું દળ લેવું પડશે, કારણ કે ઇલેક્ટ્રોન છે ને એ ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતું નથી. એટલે એને આપણે જ્યારે દળ શોધીએ કે પ્રક્રિયકના ન્યુક્લિયસનું ચોખ્ખું દળ, એમાંથી નિપજ ન્યુક્લિયસના ચોખ્ખા દળને આપણે બાદ કરશું. એટલે ચોખ્ખું દળમાં ઇલેક્ટ્રોનને તમારે બાદ કરવો પડે મિત્રો. એટલે આ જે છે એમાંથી હવે આપણે ચોખ્ખું દળ બાદ કરશું. તો નિયોન જે છે એ 1023 છે, સોડિયમ છે એ 1123 છે. તો હવે ચોખ્ખું દળ બાદ કરવા માટે અહીંયા મેં લખ્યું કે માસ ઓફ નિયોન માંથી 10 ઇલેક્ટ્રોન બાદ કરી નાખ્યા, એટલે -10 me. આ તમને પ્રક્રિયકનું ચોખ્ખું દળ મળ્યું. માઇનસના માઇનસ, ચાલો અહીંયાથી આપણે એક આવો કૌંસ બનાવી દઈએ. માઇનસ હવે નિપજના ન્યુક્લિયસનું દળ, એટલે માસ ઓફ એને 1123 છે, એટલે -11 me. એટલે આ ચોખ્ખું દળ તમને મળ્યું -me ઇન્ટુ c². સાદુરૂપ આપીએ તો માસ ઓફ નિયોન -10 me માઇનસ માસ ઓફ સોડિયમ માઇનસ પ્લસ, એટલે 11 me માઇનસ me ઇન્ટુ c². ચાલો 10 ને 1 11 me પ્લસ 11 me કેન્સલ થઈ જશે, એટલે વધશે માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ એને -10 ને -1 -11 me પ્લસ 11 me કેન્સલ, એટલે કેન્સલ થઈ ગયું c². હવે કિંમત મૂકીએ મિત્રો. માસ ઓફ નિયોન 22.994466 u માઇનસ માસ ઓફ સોડિયમ 22.989770 u ઇન્ટુ c². આનું સાદરૂપ તમારે આપવાનું છે. u ઇન્ટુ c² ની જગ્યાએ 931.5 મેગા ઇવી, એટલે જે આન્સર આવે તે એટલા મેગા ઇવી. આ તમને ક્યુ મળ્યું મિત્રો. તો આ ક્યુ ઉર્જા તમને મળી ગઈ. હવે તમને આગળનો પ્રશ્ન વાંચીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવા માટે આ જે કુલ ક્યુ છે એ તમને કે ઓફ એને પ્લસ કે ઓફ ઇલેક્ટ્રોન પ્લસ કે ઓફ ન્યુટ્રિનો. તો આ ખૂબ ભારે હોય, એટલે આના આ જે છે એનો વેગ ખૂબ જ નહિવત હોય, એટલે મેં ગતિ ઉર્જા 0 મૂકી દીધી. આ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, આનું દળ ખૂબ નાનું, એટલે ગતિ ઉર્જા 0. દળ હોય જ નહીં. આમ જુઓ તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એ દળ રહિત છે, એટલે એની ગતિ ઉર્જા 0 મળશે. એટલે ક્યુ બરાબર કે ઈ મળશે. અહીંયા જે ક્યુ મળ્યો હોય એ અહીંયા મૂકી દેવાનો, એટલે આટલા મેગા ઇવી. તમને ક્યુ આન્સર મળશે 4.374. 4.374 આન્સર આવે છે. તો આ 4.374 મેગા ઇવી. તો આ ગતિ ઉર્જા મળી ગઈ તમને ઇલેક્ટ્રોનની. ત્યાર પછી 15મા દાખલામાં આપણે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 15મો દાખલો. એમાં તમને એક પ્રક્રિયા આપેલી છે કે કેપિટલ A પ્લસ સ્મોલ બી સ્ટેન્ડ્સ ટુ કેપિટલ C પ્લસ સ્મોલ ડી. મિત્રો આ વસ્તુ આપણે થિયરીમાં પણ ભણી ચૂક્યા છીએ કે કેપિટલ A એટલે કે જે જનક ન્યુક્લિયસ હોય એને આપણે કેપિટલ A વડે રજૂ કરતા હોય. સ્મોલ a એટલે કે એના ઉપર જે પ્રક્ષિપ્ત કણ છોડવામાં આવે છે, એટલે કે કોઈ કણ છે એનો મારો કરવામાં આવે છે, એને હું સ્મોલ a અથવા સ્મોલ b વડે દર્શાવીશ. મિત્રો તમે એવું યાદ રાખી લ્યો કે જે કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવવામાં આવશે એ જનક અને જનિત હશે. જો પ્રક્રિયક બાજુ હશે તો જનક, નિપજ બાજુ હશે તો જનિત. અને જે સ્મોલ આલ્ફાબેટ વડે રજૂ કરવામાં આવે છે એને આપણે
નાના કણ વડે રજૂ કરશું. જે પ્રક્રિયક બાજુ હશે તો એને પ્રક્રિયકમાં ગણતરીમાં ધ્યાનમાં લેશું. જો નિપજ બાજુ હશે તો એને નિપજમાં ધ્યાનમાં લેશું. તો ચાલો એક પ્રક્રિયા આપી છે, એનું ક્યુ મૂલ્ય આના વડે રજૂ કરી શકાય છે એવું આપ્યું છે. તો આ પ્રક્રિયાનો અભ્યાસ કરીને નીચે આપેલી પ્રક્રિયામાં તમારે ક્યુ મૂલ્ય શોધવાનું છે અને એના ઉપરથી તમારે કહેવાનું કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક. જો ક્યુ લેસ ધેન 0 મળે તો કહેવાય ઉષ્મા શોષક અને ક્યુ ગ્રેટર ધેન 0 મળે તો કહેવાય ઉષ્માક્ષેપક. આ વસ્તુ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે ભાઈ આ પ્રક્રિયા છે તો આ બાજુ જે છે એ પ્રક્રિયક અને આ બાજુ છે એ નિપજ છે. આમાં જે ક્યુ ઉર્જા છૂટી પડશે એ ક્યુની ગણતરી આપણે આ રીતે કરશું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર વાપરશું ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે માસ ઓફ પ્રક્રિયક એટલે માસ ઓફ H11 પ્લસ માસ ઓફ H13 એટલે આ પ્રક્રિયકનો કેસ પૂરો. આમાંથી નિપજનું બાદ કરવાનું એટલે માસ ઓફ H12 માઇનસ માસ ઓફ H12. ચાલો આ સી સ્ક્વેર એટલે જો આ પ્રમાણે છે ભાઈ માસ ઓફ, આને એ કહું છું, આ કેપિટલ એ છે, આ સ્મોલ બી છે, આ કેપિટલ સી છે ને આ સ્મોલ ડી છે. માસ ઓફ એ પ્લસ માસ ઓફ બી માઇનસ માસ ઓફ સી માઇનસ માસ ઓફ ડી ઇન્ટુ સી સ્ક્વેર. ઓકે, તો આ તમારે યાદ રાખવા માટે મેં લખ્યું હતું. આપણે હટાવી દઈએ પાછું. ચાલો હવે આની કિંમત મૂકવાની છે જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે એટલે કિંમત તમારે મૂકવાની છે જાતે. માસ ઓફ H11 પ્લસ માસ ઓફ H13 1 ને 1 2 એટલે -2 માસ ઓફ H12 એને ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો બધાના દળ તમને આપેલા છે, ગણતરી તમારે જાતે કરવાની છે. અને છેલ્લે હું તમને આની ગણતરી તમે કિંમત મૂકજો. યુ ઇન્ટુ સી સ્ક્વેર આવશે એટલે જે આવે તે સાદરૂપ તમે આપજો. આનું સાદરૂપ -0.00433 એવું આવે છે. -0.00433 એને ગુણ્યા 931.5 મેગા ઈવી. તો આનું સાદરૂપ આપણે આપીએ -4.033 મેગા ઈવી. આ ક્યુ મૂલ્ય મેળવ્યું અને અહીં કહી શકાય કે ક્યુ છે ઋણ મેળવ્યું. આથી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. ચાલો આ તમારો એક વિભાગ પૂરો થયો. બીજી પ્રક્રિયા આ રીતે આપેલી છે એની ગણતરી કરીએ આપણે. ચાલો બીજી પ્રક્રિયા હું જોઈ લઉં કે પ્રક્રિયા આવી રીતે આપેલી છે કે ભાઈ કાર્બન 6 બાર પ્લસ કાર્બન 6 બાર. ચાલો કાર્બન 6 બાર પ્લસ કાર્બન 6 બાર અને જે નિપજ બને છે એ નિયોન 10-20 પ્લસ આલ્ફા. નિયોન 10-20 પ્લસ આલ્ફા એટલે કે He2O4. ચેક કરી લેવાનું. 10 ને 2 12, 6 ને 6 12, 12 ને 12 24, 20 ને 4 24. ઓકે, ચાલો હવે આમાંથી ક્યુ શોધવાનું છે તો ક્યુનું ફરીથી આ જ રીતે ગણતરી કરીએ. બહુ સહેલી રીત છે, હવે તમને આવડી જઈ હોવી જોઈએ. માસ ઓફ પ્રક્રિયક એટલે માસ ઓફ કાર્બન 6 બાર પ્લસ માસ ઓફ કાર્બન 6 બાર માઇનસ માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ He2O4. ચાલો ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો 1 ને 1 2 એટલે 2 ઇન્ટુ માસ ઓફ કાર્બન 6 બાર માઇનસ માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ He2O4 બધા યુના સ્વરૂપમાં હશે. ચાલો બધાની કિંમત મૂકીને સાદરૂપ તમારે આપવાનું છે. યુ ઇન્ટુ સી સ્ક્વેરની જગ્યાએ 931.5 મેગા ઈવી મળ્યું. ચાલો આ કેટલું મળે છે કયો? આનો આન્સર આવે છે 0.004958. 0.004958 એને ગુણ્યા 931.5 કરવું એટલે 4.618. 4.618 મેગા ઈવી. તો અહીં જોઈ શકાય કે ક્યુ ગ્રેટર ધેન 0 મળ્યું એટલે જવાબ ધન આવે તો ઉષ્માક્ષેપક. પ્રક્રિયામાં ઉર્જાનું
ઉત્સર્જન થશે. ચાલો રેડી. તો અહીંયા તમારો આ દાખલો પૂરો થાય છે.